આમાં શું છે જુઓ જુઓ જુઓ. સો હેલો ગાઈસ, કેમ છો બધા? હવે બધા મજામાં છો ને? મસ્તમાં છો ને? બધાને જય માતાજી, હર હર મહાદેવ અને સ્વાગત છે મારી MDR ફેમિલી બ્લોગ્સ ચેનલમાં. તો ચલો આજનો આ ટોપિક જોઈને આવી ગયા છો, તો ચલો તમને એ બતાવી દઉં શું છે. જોઈ શકો છો આ જે તમે દવા જોઈ શકો છો ને, એ દવા શેની છે એ તમને ખાસ પરિજા 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 દવા આવે પરિજા. તો જુઓ આ છે ને દવા એક કયા કયા પૌધાની બનાવેલી છે, કયા કયા ઝાડની બનાવેલી છે એ હું તમને જણાવવાનું છું. દાડમને વિકાસ કરાવી રહ્યા છે અને દાડમ કેટલા અત્યારે નાના છે એ તમને બતાવું. જો આ રીતના દાડમ છે. જુઓ આટલા નાના તમે ડાયરેક્ટ જોઈ શકતા હશો. શેખ સુધી નાખામાં છે, આખાઈમાં દાડમ છે. અને દોસ્તો આ દાડમનો વિકાસ કેવું કરે છે આ દવા, કેવો દાડમનો વિકાસ કરે છે એના માટે અમે પહેલી વાર ઉપયોગ કરી રહ્યા છીએ. તો પહેલી વાર અમને કેવો રિસ્પોન્સ મળે છે અને કેવી સફળતા મળે છે અને દાડમને કેવી રીતના વિકાસ કરે છે અને કેટલા દિવસોમાં વિકાસ કરે છે એ બધું જાણવા માટે આ ચેનલમાં તમે જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને બધું કરી નાખજો. ચાલો તો આગળ સફર આપણે શરૂ કરીએ. આગળની સફરમાં તમને હું આ બતાવવાનો છું ઉઘાડી કે આમાં શું છે. જુઓ આ કરી અને બતાવું છું. આ છે ને દોસ્તો લીંબોડીઓનું રસ. આને નાનું ભયડું કરી અને આવી રીતના ઓગાળી દેવાના. આ મેં લગભગ દોસ્તો 4 થી 5 દિવસ રાખ્યું. કેટલા? 4 થી 5 દિવસ. તો ચાલો આને મૂકી દઈએ. એ લીંબોડીનું રસ રહ્યું ને એ આમાં કાઢેલું છે. જુઓ અને આ જે પાણી રહ્યું ને એ શીનું છે એ હું તમને બતાવું. ચલો એ આ પાણી રહ્યું ને એ આ રીતનું છે. જુઓ આમાં ટોટલિંગ આંકડાના ફૂલ અને આંકડાના પૌધા અને આંકડાની નાની ડાળીઓ, એટલે કે એની જે કૂણી ભરેલી જે કુણપ હોય ને, કુણપવાળી ડાળી એને કાપી અને નાના કાટકા કરી અને આમાં મોટા ઢામમાં ઓગાળી દીધેલું છે. અને હું તમને એક પાપમાં કેટલું નાખું છું ને એ પણ હું તમને બતાવું છું. ઉભો રહો 1 સેકન્ડ, હું તમને આમ ખોલીને બતાવવાનું ભૂલી ગયો. આવી રીતના આ દોસ્તો અમે જિંદગીમાં મેં સેટે વાપર્યું છે, પણ મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું. બરાબર, તમે જોયું હોય વાપર્યું હોય તો કમેન્ટમાં જરૂર મને જણાવજો. બરાબર, તો ચલો આ રીતના અને આ પ્રકારનું. તો દોસ્તો હું આ પોપમાં કેટલું નાખું એ હું તમને બતાવું. દોસ્તો એક પોપમાં અહીંયા નહીં રહેવાય, બહુ બાશ આવે દોસ્તો. એક પોપમાં છે ને અમે લોકોએ ઓલું ડબલું રહ્યું ને એ અને આ ડબલાનો માપ તમે લગભગ જોઈ શકશો. આવી રીતના હે મારીથી એક હેત આટલું હે. જો આ એક પોપમાં નાખી દેવાનું આ લીંબોડીઓનું પાણી, અને એક પોપમાં ઓલું જો ને આંકડાનું પાણી એટલું નાખી દેવાનું, અને એક પોપ કરી અને પછી છંટકાવ કરી દેવાનો. અને અમે તો લોકો કરી રહ્યા છીએ. અમને કેવો રિસ્પોન્સ મળે છે, કેવું આમ સફળતા મળે છે, કેવું બધું વિકાસનું જોવા મળે એ અમે આ ચેનલમાં બતાવતા રહીશું. ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. ચલો હું તમને પોપ ભરું ને એ બતાવીશ. ચાલો આ દવા રહીને બે લઈ અને હું સીધો એક પોપમાં નાખી અને પોપ ફરી અને ફરી પાછો છાંટવા વહી જઈશ. જોઈ શકશો દોસ્તો. આમાં છે ને દાડમ દેખાતા નથી, અત્યારે નાના છે. અને દોસ્તો આ દાડમ વાવેલા લગભગ 25 દી જેવા થાય છે આ દાડમને વાવેલા. બરોબર, દાડમના રોપા લાવીને સોંપ્યા ને એ બધું જે કંઈ અમે કર્યું ને એ બધા વિડીયો આમાં ચેનલમાં પડેલા છે, તમે જોઈ શકશો. આ ચેનલમાં ઓલરેડી આપણે અપલોડ કરેલા છે. અને કેવી રીતના અમે આમાં આખામાં દાડમ મૂક્યા અને કેટલા સમય સુધીમાં મૂકી દીધા એ બધું તમને જોવા મળશે. અને આ દોસ્તો જમીન હશે લગભગ 12 થી 13 વીઘા જેટલી જમીન હશે. બરોબર, ચલો ફટાફટ હું પોપ ભરવા જઈશ અને હું તમારો વધારે ટાઈમ નહીં લઉં. અને સવારના તમે જોઈ શકો છો સૂર્યનારાયણ આટલા ચડી ગયા છે અને અત્યારના વાગી રહ્યા છે 9:30 થી 10 ગાળો હશે. બરાબર, હું ખાસ ટાઈમ નથી જોઈ શક્યો અને હું તમને આ પંપ બતાવી રહ્યો છું, કારણ કે આમાં હું દવા ભરવાનો છે. હું એને દેશી દવા કહું છું. તમે શું કહો છો એ કોમેન્ટમાં જરૂર લખજો. આ શું ખાલી દીધું આમાં? લે આ તો હા કડું છે. તો દોસ્તો હું આનું નામ દેશી દવા તરીકે વિકસિત કરી રહ્યો છું. દેશી દવા એટલે કે પાધાની દવા. અને એ દાડમમાં કેવી વિકાસ કરે છે એ આપણે આ ચેનલમાં જોઈશું. આગળ સમય જતા આપણને જોવા મળી જશે આનું રિઝલ્ટ. તો તમે ચેનલમાં નવા હોય તો હું વારંવાર કહું છું ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા હું ખેતી વિશે અને મારા ફેમિલી વિશે હું વિડીયો બનાવતો રહું છું. તો પ્લીઝ ભાઈ સપોર્ટ કરો અને ચેનલમાં જોડાઈ જાઓ. બરાબર, અને અત્યારે હું ધીમાઈને મોબાઈલ પકડવા માટે ગોતી રહ્યો છું, પણ જોવા નથી મળતી. ધીમાઈ આ તો ધર્મપાલને ખવડાવવા માંડી. અને તું? અને દોસ્તો આની સુગંધ એટલી આવે છે કે મારું માથું રહ્યું ને પાકી ગયું છે. એનું કારણ એ છે કે યાર આને 4 થી 5 દિવસ સુધી એ ઠામમાં ફરીને ઢાંકણું વાખીને એવી રીતના રાખ્યું છે કે ના પૂછો વાત. અત્યારે ઉગાડ્યું છે ને તો આખા ખેતરમાં આમ મહેક એવી આવે છે ને કે ના પૂછો વાત, એવી મહેક આવે છે. તને આવે ભારી કાંઈનું?
તો ચલો ધીમાહી ધર્મપાલને સોડાવે છે અને પછી મને દેખાડવા આવશે, કારણ કે હું પંપ ભરીશ તો કેવી રીતના ભરું ને ધીમાહી બતાવે. તો એન સુધી તમે બન્યા રહ્યો, બાકી તો લાઈક કરી નાખો ધર્મપાલ માટે, ધીમાહી માટે, અને આ ધીમાહી માટે, નાની ધીમાહી માટે. આનું નામ ધીમાહી નામ છે, પણ હું મારી પત્નીને ધીમાહીના નામથી બોલાવું છું, કારણ હું નામથી નથી બોલાવી શકું. હા, કા કા કા. આના હાથમાં પાપડી છે અને એન મજાથી ખાતી 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 ફીરે છે. ચાલો રેડી મેડમ, કમ્પ્લીટ રિયલમાં. આ તારે આ વખતે જે પવન આવે ને એ વખતે ઉભું રહેવાનું, આ વખતે નહીં ઉભું રહેવાનું. આ પલાંગે સડીને દેખાડ મેં બધું જે કરું એ, હો ને. તો દોસ્તો આ જે બતાવે ને એ બધું ઝડપીથી બતાવે, કારણ કે જો પછી આમ બોલતી જાય ને બતાવે ને તો વિડીયો લાંબો બની જાય, તો તમને જોવાની મજા નહીં આવે, તમે બોર થઈ જાવ. તો બન્યા ચાલો ધીમાઈને પપ્પા દેશી દવા નાખે છે, આપણું દેખાડું ફટાફટ. હે તો કાન જાય દેશી દવા લેવા, તે દેશી દવા લેવા જાય છે. ચાલો ફટાફટ દેખાડી દઈશું, ભરાઈશું ને બધું. એન સુધી બના રહેજો દોસ્તો. ચાલો ફટાફટ દેશી દવા નાખો. આ રીતના છે ને હું દવા નાખી રહ્યો છું. આમાં છે ને ઢોળાવાની છે પાકું. હો મામા નાખો, આને નાખો. ગંદા હે ઓ ભારી દેશી દવા. પેલું પાણી યુકો. આ દેશી દવા, આ લીંબોડીઓનું પાણી છે દોસ્તો. આ પડે ને લીંબોડીઓનું પાણી, નજીક રહીને દેખાડ. આવું પાણી છે. આ લીમડાનું પાણી નાખી દીધું છે. લીંબડીઓનું પાણી, લીંબડીઓનું, લીમડામાં લીંબડીઓ આવે ને તેનું પાણી. ને આ દેશી દવા આને છે ને આમાં રેડવું પડે પાછું. તો તે હત્તા લફડા કરે આ ધીમાઈન પપતે. ગંદા એટલું છે ને દોસ્તો. આ છે ને આકડાના ફૂલનું અને પાંદડાનું કુણી કુણી કુણપ આવે ને આકડાની ઈનું પાણી છે. નેનું નેરે કોટો જેવી જ ગંદાય. હો નેરેંડાનું ભૂકો, કોટો નેસીપેટ પાવડર આવે ને એવું જ બાસ આવે દોસ્તો. નેરેંડાનું ભૂકો. એરંડાનું ભૂકો ના છે, એરંડાનું ભૂકો તી તે કો દલાવા લીધેલો. તે ઈ તે લીંબોડીઓના લીંબોડી સાફ કરીને દળાવા લીધેલો. એરંડાનું ભૂકો થોડું. મેં તે એરંડાનું ભૂકો દળતે. ના ના દોસ્તો, આ ગલત કીધું. તો ચલો દોસ્તો, હવે મેં બે દવા નાખી દીધી છે અને હવે હું પાણી ભરીને અને પંપ આખો ફૂલ કરી લઈશ. લા મેં વાત કરું. લા હાલો, તે કાં છે? તે દવા કાઢો બાજી રેડી. તે ધીમલી વાત કરો કેતરી કરી. પપ્પાને વાત કરવા આવી દે. હે લે વાત કરવા તે લે ફટફટ લે ને. મેને મોબાઈલ આલી આપીનો મોબાઈલ લે, ફટફટ વાત કર. કો કરે પપ્પા કે હેલા ધીમલી હા યા કરે, વાત નહીં કરતી કે હતા પર દવા સાદ નહીં અમતી નાટક કર્યા કરે. ધીમલી ફટાફટ દવા પૂરી કરી નાખ ને. તે પાછું મેં ખીચડી બનાવવા એનું વગાડવાની છે ને. ધીમલી તે વાત નહીં કરતી કે ને લેરી. આ ધીમલીનો મોબાઈલ વાત કર. કો કરે પપ્પા કે ખાધો કી રોટલો ખાધો કી ને રાબડી ખાધી કી કે આમથી દહીં કર્યા કરે. લે એથી